અહીંયા પેલા વેલા ફેર કરી જાય છે. તમે આવું બધું મિત્રો જરૂરથી જોજો કે તમારે ખેતી કોકથી કરવી હોય તો વાંધો ન આવે. हमारा રીંગણા ફટાફટ ઉગી જાય ભાઈ. ફાઇનલી અમારે દ્વિજાબેન છે હો ચુકી है हमारी मॉर्निंग અને અમારા ઘરે આવી ગયા છે ફઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે તો ક્યારે પાયલબેન ની ત્યાં વયા ગયા, બાબુ ત્યાં ખબર ન પડી હો અમને તો. હવે ભાઈ ની ઘરે જવું પડે ને 2 દિવસ. હા ને અમારે આમ જો દ્વિજાબેન ને અહીંયા અમારે બાબુ આઈટમો બનવા મળી છે એમને બધી. આજે 2 દિન રજા હતી ને તો ઓર્ડર ઘણા છે બધા હવે ખાવા મળ્યા. ઓકે, તો શું શું બનાવો છો? એમાં ઘઉંની પૂરી કરી, ફરસી પૂરી કરી, ચકરી કરી, માંડવી પાક કર્યો, કુખડી કરી, ઘૂઘરા કર્યા, બાબુ બોલે ને ત્યાં સુધી ને સારું છે. બાબુ આઈટમો બહુ જાજી બનાવી નાખે ભાઈ. બાબુ એક ચકડી મારે એટલે આઈટમો બધી પૂરી. ઓકે, આમ જોવો મિત્રો ચકરી ખાલી જોવો ક્રિસ્પી કેવી છે. સાથે સાથે ભાઈ અમારો માંડવી પાક. વાવ. અને ફાઇનલી મિત્રો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં હવે આપણે પૂરી ને ચકરી ને એવું બાબુ બધું બનાવે છે ફરસાણ. તો ચાલો આપણે જઈએ બાબુ પાસે, શું શું આઈટમ બનાવે છે. ફઈ પણ આવ્યા છે તો તે તમને બધાને મળાવીએ. મિત્રો અહીંયા આપણી મસ્ત બધી ફરસાણની આઈટમ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બાબુ બહુ જાજી આઈટમો રેડી કરી દીધી હો, જે રીતના તમે નામ બોલ્યા હતા. નામ બોલે એમ છે ને બધી તૈયાર છે. મેં કીધું આમ જ બાપુ ને 2 આઈટમ રેડી છે. અરે ના, બધું થાય છે. સવારે 8 વાગે ખાવા માંડ્યું ફટાફટ. ઓહો, 8 વાગ્યા ના કરો છો? અત્યારે 12:30 છે ને હવે રજા ઉપર ઘરની રસોઈ કરવાની. ઘરની રસોઈ નકર ભૂખ્યા રહે બાપુજી બધે. તો ચાલો બાપુ અમને જણાવો તમે કઈ શું આઈટમ બનાવી છે. ચકરી બનાવી નાખી, ફરસી પૂરી છે, ઘઉંની પૂરી, માંડવી પાકના હજી પીસીસ પાડવાના બાકી છે, હજી ઘરે ઢીલું છે. ઓકે, આ કડક થાય પછી બાબુ પાડવાના. અને શક્કરપારા ને ઘૂઘરા. ઓકે, શક્કરપારા અને સાથે હવે આપણે ઘૂઘરા તો લાજવાબ જ હોય બાબુના, વાત જવા દો. તો ચાલો બાબુ મસ્ત બધું ફરસાણ બનાવ્યું છે તો હવે રસોઈ કરો. હા, હવે રસોઈ પછી હવે જો રસોઈ કરવા જ જાઉં છું. ફાઇનલી મિત્રો આપણે મસ્ત બધું ફરસાણ તો હવે સવારનું બનાવ્યું જ ને મમ્મીને તો આપણે સવારના બહુ મેળાઈ નથી. તો કિચનમાં આવતા આમ જો ભાઈ રસોઈઓ ધીમે ધીમે થવા માંડી છે. અને અહીંયા અમારા મંથનભાઈ આવી ચૂક્યા છે. ક્રિસ્પી પૂરી બનાવી. હા, બાબુની ક્રિસ્પી પૂરી મંથનભાઈ ખાય છે. હા, મને બહુ ભાવે મેથીની. અને મમ્મી? હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બોલો. લગન નથી તો પછી 2 દિવસ 1 દિવસ પણ મળ્યા જ નથી તમે. મેં કીધું હાલો પણ બાબુ ન્યા હતા આપણે. હા, અને બધું ફરસાણ બનાવતા હતા તો મસ્ત ભાઈ અહીંયા અમારે શાક છે નું દૂધીનું છે મમ્મી એમ ને? હા, દૂધી દાળનું. ઓકે, દૂધી દાળનું શાક છે, સાથે દાળ ભાત છે. તમે અહીંયા લસણ આપણે મસ્ત ફ્રાય કરી દીધું છે. અને મમ્મી લસણ વાળું શાક બહુ મજા આવ્યો. આપણે મોંઘું હોય સસ્તું હોય, લસણ તો ખાવાનું જ. લસણ તો ખાવાનું, ગેસ નો થાય, ગેસની સમસ્યા ન રહે. લસણ થી તો કેવી મમ્મી શરીરમાં ફાયદા છે. લોહી ઘાટું થતું હોય તો તમે લસણ ખાવ એટલે તમારું લોહી આછું થાય. ગરમ કહેવાય ને. પૂરી તારે હાટું લાવ્યો સ્કૂલેથી. ઓકે, અમારા ભાઈ પાણીપુરી કોરી પૂરી આવી ગઈ છે. પાપડી એના પાપડી કે. હા, પાપડી પૂરી. તો ભાઈ પાપડી પૂરી લાવ્યા છે. અહીંયા શાકનો વઘાર થાય છે. વાવ. દાળ. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં ને બહુ મસ્ત બધી રસોઈ તો થઈ ગઈ છે. પણ આમ જોવો અમારે પાપડ શેકવાનું કામકાજ હાલે છે મંથનભાઈ ના હાથે. હા, શેકો છું. 3 શેક નાખા. 3 શેકી નાખ્યા છે. 1 2 ને 3 હજી શેકવી છે આપણે. અને મમ્મી રસોઈ શીખડાઈ ગયો ને ભાઈ ને? ભાઈ આ રસોઈ હજી વાર છે. એટલે શીખડાવવાની છે બાકી છે. મારા દીકરાને રસોઈ કઈ નથી શીખડાય. અમાર ભાઈ ને કઈ નથી શીખડાવ. અમાર ભાઈ ને એવું થાય ને તો છે ને ભાઈ લગ્ન કરી નાખવા છે. એટલે મમ્મી ઉપાધિ નહીં કઈ વસ્તુ નથી કરવા. હું બેઠી ત્યાં સુધી કોઈને રસોઈ બનાવવાની જરૂર જ ઓકે, નથી. હાલો કાઈ વાંધો નહીં. અમાર પાપડ ઉપર પાપડ છે કે બધાય શેકી નાખવાના છે કે હું મિત્રો? પડશે ને પાપડ. પાપડ હાવ પતલા હોય. ત્યારે શેકાઈ જાય બળી જાય. બળે ને હળગે પાપડ. હા, પાપડ સળગી જાય. બતાવો. સળગાવીને જો ઓહો સળગી જાય. હા.
વાહ ભાઈ વાહ, શું વાત છે. મંથનભાઈ ને અમારા પાપડ શેકવાનો એક્સપિરિયન્સ બહુ સરસ છે. અને મને ઓલા પાપડ શેકતા આવડે. હોટલમાં કેમ બધે પાપડ નાખે ને ભટદાણા ને વાળ નાખે ઈ આવડે. અચ્છા, ઓલા ગોળ રોલ કરી દે ઈ? ગોળ રોલ પાપડ ને આપણે બીજા પાપડ હશે ને, જો આ પાપડ ઓકે. આ મન ભાવે. આ ગોપાલ ના ઓલા નથી આવતા પાપડ, હા. ઈ નથી ભાવતા. એટલે આપણે આ પાપડ છે ને તમને બતાવું કેમ બોલાય. ઓકે, કાઈ વાંધો નહીં. અમારી ગેસ ભલે જાય, બાકી પાપડ મિત્રો તમને અમે દેખાડશું જો આ ગોળ કેમ વળે. હા, જો અત્યારે જ આપણે દેખાડ દઈએ. હાલો હાલો. આ બે પાપડ લીધા, એક પાપડ લીધો. વાહ ભાઈ વાહ. તો અહીંયા અમારે હવે અડદના પાપડનું ટેસ્ટિંગ ચાલે છે. અને હવે આને પછી વાળવાનો કેમ ભાઈ? જો આ છે આ, અને ફટદારા નામ કરી નાખો. ઓહો, જો વળી ગયો ને. મસ્ત ભાઈ, વળી ગયો એ અમારો પાપડ. મમ્મી બહુ મસ્ત આવડે શું ભાઈ ને તો બધી આઈટમ બનાવતા અને પાપડ વાળતા. કલાકાર છે, મારે વાત કરવામાં તમે બે સૌ પણ વાત જ કરો માં. હા, તો ચાલો મિત્રો આપણે મસ્ત જમવાનું પણ રેડી થઈ ગયું. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ગુડ આફ્ટરનૂન માં ભાઈ કેટલા ટાઈમથી આપણે વાતો એવી હાલતી હતી કે અહીંયા શાકભાજી વાવવું છે. જોઈ શકો છો અહીંયા શાકભાજી વાવવાનું હતું, લગન ને એવું બધું હતું, તો હમણાં કે દિવસનો મેળ નહોતો આવતો. તો ફાઇનલી અત્યારે મમ્મી હું જઈએ છીએ ગામમાં ને ફટાફટ બી કાક મમ્મી કહે છે તે લઈ આવીએ છીએ. એના વાવવાના છે તે ગયા છે મમ્મી પાસે. મમ્મી આજે ફાઇનલી આપણે મેળ આવી ગયો હો ભાઈ. આવો લગન બગન પૈસા હવે મેળ આવી ગયો. હવે આપણે લઈ આવી એગ્રોમાં જઈને. હા, શું શું વાવવાનું છે મમ્મી? હવે ક્યાંક એગ્રોમાં જાય પછી ખબર પડે. એમ નહીં, શાકભાજી શેનું વાવવાનું છે? શાકભાજી ક્યાંક વાવી દે. રીંગણા છે, મંથનભાઈ ને ભીંડો ભાવે તો ભીંડો. હા, એ વાત સાચી. અત્યારે વાવી દે ને તો પાછો અષાઢ મહિનો આવે તો ઉગી જાય ને થોડો વરસાદ પણ થોડો આવે એટલે એનું પાણી લે એટલે આવી જઈશું. બરાબર ને ભાઈ? હા. આપણે આવી ચૂક્યા છીએ બી લઈને. અને બહુ ઝાઝા ત્યાં તો બી હતા, બધા જ શાકભાજીના હતા. અને મમ્મી અત્યારે વાવે છે અને બધું તૈયારી કરે છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે બાના બેનપણી આવ્યા છે મળવા, બાની ખબર કાઢવા. તો હા, અને ઝાઝા દિવસે આવ્યા છે. તમે જોઈ શકો છો. મમ્મી કઈ રીતના વાવવાના છે? હવે આ જો વાવી દેવી આપણે બધા રીંગણા છે, પછી ઓકે. ક્યાં ક્યાં આપણે લાવ્યા મિત્રો? પેલા તો છે તુરિયા. તને તુરિયા સંભારો બહુ ભાવે ને? હા, ઈ વાત સાચી હો, બહુ ભાવે. હવે આપણે વાવી છીએ, પણ યુટ્યુબ ફેમિલી ને બધાને કયો કે અમારા તુરિયા, રીંગણા ને મંથનભાઈ નું ફેવરિટ ભીંડો થઈ જાય. હા, થઈ જાય. તો અહીંયા આપણે સૌપ્રથમ રીંગણા છે ભાઈ, એની પછી ભીંડો છે અને અહીંયા ઘીસોડા છે. બોલો બોલો. તો છે ને અહીંયા આપણે ચલાળાથી રોપ લાવી તો બધો લંઘાઈ જાય. લંઘાઈ. અને નકર આપણે તો ગામડામાં તો હું કે એકબીજાને બધાને રોપ દે. હા, ન્યા તો મિત્રો રોપ દે. અને તુલસી માને આપણે નથી લઈ જતા. આપણે તો ભીખા દાદા રોપ બનાવતા સ્પેશિયલ. આડોશી પાડોશી બધાને રીંગણાના રોપ દેતા. ઈ રીંગણા તો અહીં છે જ નહીં. મને ઈ નામ લેતા નહીં ચલાળા રીંગણા. હા, તો મમ્મી આનું મસ્ત આપણે કેટલા દીમાં બધું થાય. હવે તો ભગવાન ઉપર ભરોસો છે. અષાઢી બીજ પેલા કોટા નીકળી જાય. હા, ઈ વાત સાચી. તો ભાઈ જોવો તમે બી જોઈ શકો છો કેવા છે. અને મહેંદી ગઈ નથી હાથમાંથી. મહેંદી થોડી થાય. મારા વડોદરા થી શોભનાબેન નો કોન છે. હા મમ્મી, હા મમ્મી માટે ગિફ્ટમાં મિત્રો કોન પણ આવ્યો હતો. ઈ મહેંદી નો ભાઈ વડોદરાનો કોન છે. તો હજી મહેંદી નથી ગઈ. ઈ બેન ને મારી બહુ લાગણી છે, મારી બેન ને શોભનાબેન ને. હા, તો મિત્રો અહીંયા આપડા મસ્ત બી તમે જોઈ શકો છો, પિંક ને યલો કલર ના છે. ઈ દવા આમાં મિક્સ કરી હોય હર્ષ, એટલે એવી દવા કલર વાળી હોય એમ. એટલે છે ને શર્ટ કોટા ફૂટી જાય. ઓકે, તો અહીંયા પેલા ફેર કરી છે. તમે આવું બધું મિત્રો જરૂરથી જોજો કે તમારે ખેતી કોકથી કરવી હોય તો વાંધો ન આવે. અમારી મમ્મીએ કરી દીધી છે ખેતી શરૂ. હું ગયો મમ્મી? ખેતીના કલાકાર. મમ્મી આ સૈડું કરી એટલે સર તો કરવી જ પડે ને, આપણે આમ શરીરમાં વવાય. એટલે આમ થાય ઊભા એમ. હા, ઊભા થાય. બસ તું મંથનભાઈ ભીંડો કેમ ઉતારશે સર નહીં કરવી તો? વાત સાચી. તો ચાલો ભાઈ સૌપ્રથમ આપણે શરૂ કરી નાખવાની છે. અમારા રીંગણા ફટાફટ ઉગી જાય ભાઈ. વાહ ભાઈ વાહ. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સર કરી છે. અમે એક સરમાં વાવી દેવાના, બે સરમાં. હા, બે સરમાં વાવી. ઓકે. અને એની પછી વાવવાનો છે ભીંડો. લાલ ભીંડો છે. લાલ ભીંડો ભાઈ. અને લાલ ભીંડો ભાઈ વવાય છે અહીંયા અમારે. મમ્મી આ સરમાં લાલ ભીંડો. હા, બે સરમાં લાલ ભીંડો વાવી દે. ઓકે. અહીંયા
અમારે ભીંડાના બીટો મોટા છે, રીંગણા કરતા ભીંડાના મોટા છે. તો આ બે સરમાં આપણે ભીંડો વવાઈ ગયો છે. મમ્મી નાખી દો ને. એક સર તું કર, તારી સુકરની કરવી પડે ને. હા, ઈ વાત સાચી. ચાલો હું સુકન નહીં કરું. લાવો લાવો. એક સર કરી દીધી છે મિત્રો. એ હાવ ક્યારા ને અડીને. વાવ, આપડા ફેવરિટ તુરિયા આપણે વાવશું. આપણે ભીંડો વવાઈ ગયો છે, અહીંયા રીંગણા વવાઈ ગયા છે ને ભાઈ, અહીંયા આપણે વાવશું તુરિયા. તુરિયાના મિત્રો આપણે આવા બી આવે મોટા. તો ફાઇનલી ત્રણેય આપણે વવાઈ ગયા છે. અને મમ્મી આપણે આ ત્રણેય બીજ વાવી દીધા ને હવે આપણે શું પ્રોસેસ છે આગળ? એમાં એવું છે કે જો આપણે ખેતરમાં કપાસિયા સોંપે ને તો વાકા વાકા દાંતડી હોય ને, દાંતડી માં અડુક દેખાય, જમીન પોચી હોય, એટલે એમ કરીને ખોખો મારીને કપાસિયો સોંપ નાખીને ધૂળ વાળી દેવાની. ઓકે. એટલે એમ વાકા 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 ઠેઠ આખી ઓલી શેઢા સુધી વયું જવાનું. વાવી દીધું છે અને માથે ધૂળ ઓલી કરી દે એટલે 4-5 દિવસમાં કોટા ફૂટી જાય. ઓકે, તો ફાઇનલી મિત્રો હવે આપણે આને પણ ધૂળ માથે વાળી દઈએ. અને ફાઇનલી મિત્રો આપણે બધા જ બી વવાઈ ગયા છે અને માથે આપણે ધૂળ પણ વાળી દીધી છે. અને મમ્મી હવે ક્યાંક આપણે ઓલી ખેતી નો કરવી શરૂ પડે. ખેતી કરવાની જ હતી. આપણે પપ્પાને બહુ જ હતું આપણે કે આપણે ગમે ને આપણે વાડી લેવી છે. અને આપણા મામા છે ને, મારા મામા ઝીંઝુડા, એને આપણે જમીન છે. અચ્છા. તો ઈ મને કહેતા હતા કે નહીં ના, તું છે ને આપણે જમીન તારા નામની લઈ લેવી અને આપણે વાડી બનાવશું. તો ભાઈ ત્યાં તો બધી શાકભાજી વાવત ઓર્ગેનિક, દવા વિનાની. એને લેવાની જ હતી. અને ઈ હાટાને આપણે પછી અહીંયા આપણે જમીન લઈ લીધી. ઓકે, કાઈ વાંધો નહીં. તો હવે પાછું ક્યાંક લેવું. ઝીંઝુડા મામાનું ગામ, મારા મામાનું ગામ હોય, મમ્મીના મામાનું ગામ. ઝીંઝુડા. મારા મામાનું ગામ તો ચલાળા એક જ છે ભાઈ. હે મમ્મી? હવે ભાઈ બે મામા છે, એક સુરત ને એક સલાહ. હા, એક સુરત ને એક ચલાળા. કાઈ વાંધો નહીં. ચાલો હાલો આપણે બધાયને ઉગી જશે, કોટા ફૂટી જશે એટલે YouTube ફેમિલી ને બતાવશું. અત્યારે તમને બધાને અમારી ખેતી કેવી લાગી નાની એવી કોમેન્ટ કરી દ્યોજો.